અને હજી તમે આવતા સમયમાં જોજો, હું પાછામાં છૂટ્યા પછી હું ઢીલો પડ્યો કે ડબલ આક્રોશ કોના માટે છે કે બીક નો લાગે કે હવે આ જેલવાસીઓ આ તો હમણાં ઓલા સ્ટોકમાં ખોટ ઠોકી દે, આમ કરી દે, તેમ કરી દે, રસ્તા મારી નાખે. અરે માફિયાઓની તાકાત નથી, ગુંડાઓની તાકાત નથી. તમને મારી શકે તમારું કર્મ, તમારો ધર્મ, તમારું સેવા, અને મારી શકે તમારો દ્વારકાધીશ. તો એ તો લખાઈ ગયું. જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં છે કે નહીં? નથી. તો ડરવાનું શેના માટે? અને ક્ષત્રિય શા માટે ડરે? કેમ ડરે? શું કામ ડરે? ક્ષત્રિયનો ધર્મ જ નથી પેલા તો ડરવાનો. એનો ધર્મ છે કર્મ કરવાનો, દેશની રક્ષા કરવાનો, છાત્ર ધર્મ માટે, ગૌ રક્ષા માટે. જો હજારો લાખો પાડિયાઓ થઈ ગયા હોય, 16,000 13,000 7,000 રાજપૂતાણીઓ જોહર કર્યું હોય, બરાબર છે? આજે તો 10 બોલમાં 100 રન ત્યારે થાય. તો ઘણા શંકા કરે બધા ચોકા મારો તો 40 થાય, બધા છક્કા મારો તો 60 થાય. પણ હું અત્યારે બોલું છું ક્યાંથી? આ પ્રવીણસિંહના રણ મેદાનમાં રાજપૂતોના રણકારથી, રાજપૂતોના જણકારથી. એટલે તો કહું પીટી જાડેજાનો પડકાર, રાજપૂતોનો રણકાર. થાવ રાજપૂતો એક, બનો સંગઠિત, સંકલ્પ લ્યો. અને અત્યારે નો લ્યો તો દ્વારકામાં લેજો અને સોગન ખાઈ લેજો. થાવું હોય થાય, બાકી સમાજ માટે મરશો ને તો મરવાની મજા આવશે. ઓલા જે આપણા વડીલો જે છે, અરે આનંદીબેન અહીંયા આવ્યા, અત્યારે તો એની કિંમત 150-200 કરોડ છે. ઓફિસના વખાણો કરવાના ને કોના કરવાના? બેના કર્યા. કોના? મામલતદાર હનુમંત સાહેબ તો બે છે એટલે જ કર્યા. ડોક્ટર સાહેબના કર્યા. રાજકીય રીતે પીએસના અને અકુબાના કર્યા. બેન તરીકે લેલી તો ચેતનાબાના કર્યા. એટલે ભાઈ ચેતનાબા જેવા બીજા 5 મિલાવના નામ આપી શકું, અકુબા જેવા 5ના નામ ન આપી શકું આખા ગુજરાતમાં. કારણ કે આમનમાં પીએચડી કર્યું છે. પીએચડી એવું કર્યું છે જે માણસ જે હોય ને રાત પડી ગઈ એટલે ચશ્મા એટલે જ કરું છું. કોનું મોઢું ક્યાં છે, મોઢું બગડેલું નથી ને, અને મજા આવે છે કે નહીં, આ કંટાળ્યો છે કે નહીં, આ થાકી ગયો છે, આ ભૂખો થઈ ગયો છે અને નીંદર આવે છે, આ બધું આ કાળા ચશ્મામાંથી દેખાય. તમે કહો છો ને ચશ્માનું રહસ્ય શું, તો આજે ખોલી દઉં. રાત છે એટલે ખોલી દીધું, દિવસે ન ખોલે. એટલે કહેવાનો મતલબ એ છે, જો મને ડાયાબિટીસ છે તો હજી આમ ચૂસો ને જમજો. 11 વાગ્યા છે, ડાયાબિટીસ નો માણસ ભૂખો રહી શકે? સવારે 11 વાગે જમ્યો છું રાજકોટ થી નીકળ્યો ત્યારે, બાકી પાણી સિવાય કાંઈ નથી પીધું. અને બહારનું કાંઈ જમતોય નથી, લગ્ન પ્રસંગે જમતોય નથી. અહીંયા જઈમાં વગરનો જ જાય, બરાબર છે? અને હળમતિયા જઈને હું દૂધ અને રોટલું જમીશ, કાં ભાખરીને દૂધ જમીશ. પણ તમે અહીંયા જમશો એનો મને આનંદ થાય. પ્રવીણસિંહ મને ખબર છે કે જઈમાં વગર ન જવા દે તો કદાચ એના માનના ખાતર એક બટકું લઈ લો પ્રસાદનું અને જલ્દી નીકળી જાઓ. કારણ કે મારો પોતરો મારી ભેગો આવ્યો છે, એ 8 વાગે હુવાવાળો છે, એ આજે 1 વાગે કદાચ 2 વાગે હુશે. એટલે ભૂખ છે ને તમને સમાજની સેવા કરવાની હોવી જોઈએ, બરાબર છે? ગદ્દારને ઓળખતા આવડવા જોઈએ, આટલી તમને કહું છું. ગદ્દારને ઓળખી જાજો, સમાજનો વિકાસ જોવા જેવો થશે, બરાબર છે? સંગઠિત બની જાજો. જો સેનાપતિ થવાની મારી તૈયારી છે. હું તમને જો દ્વારકાધીશ અને માં મઢવાડીના સોગન ખાઈને કહેતો